વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મીવલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ઋગ્વેદ 1:38માં આવતી સુક્તિ નિર્ઋતેર દુર્હૃણા વધિત પડિષ્ટ પૃષ્ઠાયાસઃ આ સુક્તિ પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. તો ઋગ્વેદ 1:38માં વેદ ભગવાન કહે છે કે નિર્ઋતેર દુર્હૃણા વધિત પડિષ્ટ પૃષ્ઠાયાસઃ, અર્થાત કે તૃષ્ણાનો નાશ થતા વિપત્તિઓનો પણ નાશ થાય છે. આ પ્રમાણે વેદ ભગવાને મનુષ્ય માત્રને ઉપદેશ આપતા કહેલું છે કે મનુષ્યના અંતકરણમાં જે તૃષ્ણા છે, કામના છે, એ સમાપ્ત થતા બધી જ વિપત્તિઓ શાંત થઈ જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનુષ્યના તમામ કષ્ટ, ચિંતા અને બંધનોનું કોઈક મુખ્ય કારણ હોય તો એ એની અસીમ તૃષ્ણા અર્થાત કે ઈચ્છા અને લાલસા જ છે. જ્યારે માનવ પોતાના હૃદયમાં રહેલી તમામ તૃષ્ણાનો ત્યાગ કરી દે છે ત્યારે તેને પરમ શાંતિ અને નિર્ભયતાની પ્રાપ્તિ થાય છે. તૃષ્ણા એ માત્ર ઈચ્છા નથી, પરંતુ ક્યારેક ન ધરાય એવી અસીમ લાલસા છે. અને આ તૃષ્ણાને લઈને જ કામ છે, ક્રોધ છે, લોભ છે, મોહ છે ઇત્યાદિક વિકારો ઉત્પન્ન થાય છે. એટલે તૃષ્ણા કામાદિક વિકારોનું મૂળ કારણ છે. જ્યારે માનવની ઈચ્છા પૂર્ણ નથી થતી ત્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે અને દુઃખ ઉત્પન્ન થાય છે. અને જ્યારે એની ઈચ્છા પૂર્ણ થાય છે ત્યારે વધુ મેળવવાની લાલસા જન્મે છે. આમ માનવ મન એક અવિરત વિપત્તિઓના ચક્રમાં ફસાઈ જાય છે. અને એટલે માટે મહાત્માઓ એવું કહે છે કે વિપત્તિઓ એ બહારના સંજોગોમાં નથી, પરંતુ મનની અંદર રહેલી અસંતોષની ભાવનામાં છે. તૃષ્ણાનો ત્યાગ કરવાથી મન સ્થિર અને સંતોષી બને છે. આ સંબંધમાં વાલ્મીકી રામાયણમાં મહર્ષિ વાલ્મીકીજી કહે છે કે યત પૃથવ્યામ બ્રીહિયવમ હિરણ્યમ પશવઃ સ્ત્રિયઃ નાલમેકશ તત્સર્વમ ઇતિ મત્વા સમમ વ્રજેત. અર્થાત કે પૃથ્વી પર જેટલું પણ અનાજ, સોનું, પશુ કે ભોગ વિલાસની સામગ્રી છે તે બધું જ કોઈ એક વ્યક્તિની તૃષ્ણાને શાંત કરવા માટે પૂરતું નથી. આ સત્ય જાણીને મનુષ્ય તૃષ્ણાનો ત્યાગ કરીને શાંતિ ધારણ કરવી જોઈએ. કહેવાનું તાત્પર્ય એ છે કે ધરાતલની ઉપર અથવા તો આ બ્રહ્માંડની અંદર જે પણ કંઈક વસ્તુ છે એ બધી જ વસ્તુ કોઈક મનુષ્યને આપી દેવામાં આવે ને તો પણ એનું મન શાંત થશે નહીં. વધારે ને વધારે એની ઈચ્છાઓ પ્રબળ થશે. અને એટલે માટે એ તૃષ્ણાનો ત્યાગ કરીને માનવે શાંતિ ધારણ કરવી જોઈએ એવું મહર્ષિ વાલ્મીકીજી કહી રહ્યા છે. ગોસ્વામી તુલસીદાસજી રામચરિત માનસમાં કહે છે કે જીમી સરિતા જલ મહુ મહુ જાહી જદ્દપી તાહી કૌન ઈચ્છા નાહી તિમી હરિભક્ત હી સંપત્તિ આવહી વ્યથા ન કાહુ સો પાવહી જીમી સરિતા જલ સિંધુ સબ જાહી સતત સંતોષુ તૃષ્ણા નાહી. અર્થાત કે જેવી રીતે નદીઓ આપોઆપ સમુદ્રમાં જાય છે છતાં સમુદ્રને કોઈ ઈચ્છા હોતી નથી, તેવી જ રીતે હરિભક્ત પાસે બધી સંપત્તિઓ આપોઆપ આવે છે, પણ તે તૃષ્ણા વગરનું હોવાથી કોઈ વ્યથા પામતો નથી. ભગવાનના ભક્તો હોય જેઓ તૃષ્ણાનો નાશ કરી દીધેલો છે, એની પાસે કોઈ પણ સંપત્તિ આવે છતાં પણ
એ તૃષ્ણા વગરનો હોવાથી ક્યારેય પણ વ્યથા એટલે કે વિપત્તિ પામતો નથી. એ જ રામચરિત માનસમાં ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે રામ ભગતિ મની ઉર્વસ જાકે દુઃખ લવલેશન સપને હું તાકે તૃષ્ણા શકલ નાશ હોય જાહી પરમ શાંતિ મન પાવાતાહી. અર્થાત કે જેના હૃદયમાં ભક્તિરૂપી મણી વસે છે તેને સ્વપ્નમાં પણ દુઃખનો લવલેશ હોતો નથી. તેની તમામ તૃષ્ણાઓ નાશ પામે છે અને મન પરમ શાંતિ પ્રાપ્ત કરે છે. જેના હૃદયની અંદર ભગવાનની ભક્તિરૂપી પારસમણી છે ને એને સ્વપ્નમાં પણ ક્યારેય દુઃખ આવતું નથી, કારણ કે એની તમામ તૃષ્ણાઓ જે છે એ શાંત થઈ ગયેલી છે અને એટલે માટે એ પરમ શાંતિનો અનુભવ કરે છે. મહાભારતના શાંતિ પર્વમાં તથા વિષ્ણુ પુરાણમાં કહ્યું છે કે યચ્છ કામ સુખમ લોકે યચ્છ દિવ્ય મહત સુખમ તૃષ્ણાક્ષય સુખસ્યૈતે નાહત ષોડશીમ કલામ. અર્થાત કે આ લોકમાં જે ભોગ વાસનાઓનું સુખ છે અને સ્વર્ગનું જે મહાન સુખ છે તે બંને સુખો તૃષ્ણાના નાશની મળતા સુખના 16મા ભાગ એટલે કે 16મા અંશ બરાબર પણ નથી. એટલે કે તૃષ્ણાનો નાશ જ સર્વોત્તમ સુખ અને વિપત્તિ મુક્તિ છે. આ પ્રમાણે અહીં મહાભારતમાં કહેલું છે કે જે લોકોએ તૃષ્ણાનો ત્યાગ કરેલો છે એ બધા જ લોકો વિપત્તિથી મુક્તિ પ્રાપ્ત કરે છે. નીતિ શતકમાં ભર્તુહરિ કહે છે કે ભોગાન ભુક્તા વયમેવ ભુક્તઃ તપો ન તપ્તમ વયમેવ તપ્તઃ કાલો ન યાતો વયમેવ યાતઃ તૃષ્ણા ન જીર્ણા વયમેવ જીર્ણઃ. અર્થાત કે આપણે ભોગો નથી ભોગવ્યા પણ ભોગોએ આપણને ભોગવી લીધા છે. આપણે તપ નથી કર્યું પણ ચિંતાઓમાં આપણે પોતે તપી ગયા છીએ. સમય પૂરો નથી થયો પણ આયુષ્ય પૂરું થઈ ગયું. આપણે વૃદ્ધ થઈ ગયા પણ આપણી તૃષ્ણા ક્યારેય નષ્ટ કે વૃદ્ધ ન થઈ. આ પ્રમાણે માણસ વૃદ્ધાવસ્થામાં આવે ને તો પણ એની તૃષ્ણા ક્યારેય પણ શાંત થતી નથી. ભલે એની ઇન્દ્રિયો કામ નથી કરતી પરંતુ મનોમન એ વિષયનું ચિંતન કરતો હોય છે. તૃષ્ણા નાશ ક્યારે પામે તો જ્યારે તમે ભગવાન માર્ગ તરફ અગ્રેસર થાઓ ત્યારે તમારી તૃષ્ણા શાંત થાય. આ સંબંધમાં મહારાજા યયાતિ તથા મિથિલા નગરમાં રહેતી પિંગળા વેશ્યાના જીવન ચરિત્રને અવલોકન કરવા જેવું છે, જેથી આપણે આ વિષય યથાર્થપણે વિદિત થશે. સર્વપ્રથમ આપણે યયાતિ રાજાનું જીવન ચરિત્ર નિહાળીએ. તો ચંદ્રવંશમાં નુહુસ નામના રાજા થયા હતા અને આ નુહુસના ઘરે યયાતિનો જન્મ થયો હતો. યયાતિ બાળપણથી જ અતિશય ધાર્મિક અને સત્યનિષ્ઠ હતા. પેલી બાજુ અસુરોના રાજા વૃષપર્વાને એક કન્યા હતી જેનું નામ હતું શર્મિષ્ઠા અને અસુરોના ગુરુ શુક્રાચાર્ય હતા અને એની દીકરીનું નામ હતું દેવયાની. દેવયાની અને શર્મિષ્ઠા વચ્ચે ગાઢ મૈત્રી, કારણ કે બંને જણીઓ ગુરુ અને શિષ્યની પુત્રી હતી. એક સમયની વાત હતી, શર્મિષ્ઠા અને દેવયાની વિચરણ કરતા કરતા નદીના તટ ઉપર આવે છે અને પોતાની સહેલીઓની સાથે એ લોકો નદીમાં સ્નાન કરવા માટે ઉતરે છે. તે સમયે એ લોકોએ પોતાના બધા જ વસ્ત્રો કિનારા પર મૂકેલા હતા અને શર્મિષ્ઠા અને દેવયાની પોતાની સખીઓની સાથે જલ ક્રીડા કરતી. એવા સમયમાં તે સ્થાન પર ભગવાન શંકર દેવી પાર્વતીજીને લઈને આવે છે. એટલે બધી જ
નારીઓ શરમાઈ જાય છે ને ઝટપટ પોતાના વસ્ત્ર પહેરવા માટે કિનારા પર આવે છે. અને એમાં શર્મિષ્ઠા ભૂલથી દેવયાનીના વસ્ત્ર ધારણ કરી લે છે. શર્મિષ્ઠાએ ભૂલથી દેવયાનીના વસ્ત્ર ધારણ કર્યા એટલે દેવયાની શર્મિષ્ઠાને ખૂબ ખરી ખોટી સંભળાવે છે. એની વાત સાંભળી શર્મિષ્ઠા પણ દેવયાનીને ખૂબ ખરી ખોટી સંભળાવે છે અને એને ઉચકીને એક કૂવાની અંદર ફેંકી દે છે. અને શર્મિષ્ઠા પોતાની સહેલીઓને લઈને ત્યાંથી ચાલી જાય છે. તે સમયે નહુષનંદન યયાતિ વનની અંદર શિકાર કરવા માટે આવેલા હોય છે અને તરસથી ખૂબ આકુળ વ્યાકુળ થઈને એ પેલા કૂવાની પાસે આવે છે અને કૂવામાં એ જુએ છે તો કૂવામાં એક નારી હતી. યયાતિ રાજા પોતાના ઉપરના વસ્ત્રને કૂવાની અંદર ફેંકે છે અને પછી એને હાથ ઝાલીને બહાર કાઢે છે. દેવયાની કહે છે કે હે વીર પુરુષ, તમે મારો હાથ પકડો છે તો હવે મારો હાથ છોડતા નહીં. યયાતિ કહે છે કે દેવી, હું તો ક્ષત્રિય છું અને તમે જન્મથી બ્રાહ્મણ લાગો છો. ત્યારે દેવયાની કહે છે કે હા, અમે જન્મથી બ્રાહ્મણ છીએ, પરંતુ અમારા ગુરુપુત્ર કચ્છે અમને શાપ આપેલો છે અને એને લઈને મારા લગ્ન કોઈ પણ બ્રાહ્મણની સાથે થવાના નથી, મારા લગ્ન ક્ષત્રિયની સાથે થવાના છે. મહાભારતના આદિ પર્વમાં કથા આવે છે કે દેવયાનીએ આ જીવન બ્રહ્મચર્ય વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી હતી અને બૃહસ્પતિનો પુત્ર કચ્છ શુક્રાચાર્યજીની પાસે મૃત સંજીવની વિદ્યાનો અભ્યાસ કરવા માટે આવે. કચ્છને જોઈને દેવયાની મોહિત થઈ જાય છે અને એની સન્મુખ લગ્નનો પ્રસ્તાવ રાખે છે. ત્યારે કચ્છ કહે છે કે દેવી, તમે તો અમારા ગુરુ બહેન છો, એટલે તમારો આ પ્રસ્તાવ અમે સ્વીકાર ન કરશું. જેથી ક્રોધાયમાન થઈ દેવયાની કચ્છને શાપ આપે છે કે મારા પિતાની પાસે તમે જે વિદ્યા અભ્યાસ કરેલો છે એ બધી જ વિદ્યા તમને કાંઈ કામ આવશે નહીં. તે વખતે કચ્છ દેવયાનીને શાપ આપે છે કે તમારા લગ્ન કોઈ ક્ષત્રિયની સાથે થશે નહીં. ત્યારબાદ દેવયાની પોતાના પિતાની પાસે જાય છે અને શર્મિષ્ઠાએ જે કરતૂત કરેલી હતી એ બધી જ કરતૂત પોતાના પિતાને સંભળાવે છે. જેથી ક્રોધાયમાન થઈ શુક્રાચાર્યજી અસુરોનો ત્યાગ કરવાનો વિચાર કરે છે. પેલી બાજુ વૃષપર્વાને આ વાતની ખબર પડે છે એટલે દોડતા દોડતા પોતાના ગુરુ શુક્રાચાર્યજીની પાસે આવે છે અને કેમેય કરીને એમને મનાવે છે. ત્યારે શુક્રાચાર્યજી કહે છે કે હું મારી પુત્રીને આધીન છું, મારી પુત્રીની પાસે તમે જાઓ અને એ જે પ્રમાણે કહે તે પ્રમાણે તમે કરો. વૃષપર્વા દેવયાનીની પાસે આવે છે ત્યારે દેવયાની કહે કે મારા લગ્ન જેની સાથે થાય અને હું એના ઘરે જાઉં ત્યારે તમારી પુત્રી શર્મિષ્ઠા પોતાની 1000 દાસીઓને લઈને મારી સાથે આવે અને મારી સેવામાં નિયુક્ત થાય. ત્યારબાદ વૃષપર્વા શર્મિષ્ઠાની પાસે આવે છે અને એને આ બધી વાત કહે છે. ત્યારે અસુરોના હિતને માટે શર્મિષ્ઠા દેવયાનીની સાથે જવા તૈયાર થાય છે અને દેવયાનીના લગ્ન યયાતિની સાથે થાય છે. યયાતિની સાથે દેવયાનીના લગ્ન થયા ત્યારે શુક્રાચાર્યજીએ યયાતિને સ્પષ્ટ રૂપે કહી દીધું હતું કે બેટા, તારી સાથે શર્મિષ્ઠા પણ આવવાની છે, પરંતુ ક્યારેય તું એને તારી સૈયા પર આવવા દેતો નહીં. યયાતિ કહે છે કે ભલે. અને ત્યારબાદ શર્મિષ્ઠા, દેવયાની અને યયાતિ પોતાના રાજ્યની અંદર આવે છે. ગ્રહસ્થ આશ્રમના ફલ રૂપે દેવયાની થકી યયાતિ મહારાજ 2 પુત્રોને પ્રગટ કરે છે. એક દિવસની વાત હતી. શર્મિષ્ઠા ઋતુકાળમાં આવે છે અને ઋતુ સ્નાન પછી એ યયાતિ રાજાની પાસે આવે છે અને કહે છે કે મારું ઋતુ સ્નાન પૂર્ણ થઈ ગયું છે, મારો ઋતુકાળ વિફળ ન જાય એવી આપ કૃપા કરો.
ત્યારે યયાતિ શર્મિષ્ઠાની સાથે ગંધર્વ વિવાહ કરીને એને પોતાની પત્ની બનાવે છે અને એની સાથે પણ ગ્રસ્ત આશ્રમનો પ્રારંભ કરે છે અને એના થકી 3 પુત્રની ઉત્પત્તિ કરે છે. એક દિવસની વાત હતી. દેવયાની પોતાના બાળકોને લઈને વિચરણ કરતી હતી. ત્યાં એને શર્મિષ્ઠાના 3 બાળક દેખાય છે. દેવયાની પોતાના બાળકોને લઈને શર્મિષ્ઠાના બાળકોની પાસે આવે છે અને એને પૂછે છે કે બેટા તમે કોના દીકરા છો? ત્યારે શર્મિષ્ઠાના 3 બાળકો ઉંગલી નિર્દેશ કરી એવું કહે છે કે અમે આ પુરુષના દીકરા છીએ. તે સમયે યયાતિ રાજા પણ દેવયાનીની સાથે હતા. દેવયાની એ બાળકોને પૂછે છે કે તમારી માતા કોણ છે? ત્યારે બાળકો કહે છે કે અમારી માતાનું નામ શર્મિષ્ઠા છે. આ પ્રમાણે જ્યારે પેલા બાળકોએ કહ્યું એટલે દેવયાની ક્રોધાયમાન થઈ જાય છે અને એ યયાતિ રાજાનો ત્યાગ કરીને પોતાના પિતાના ઘરે આવે છે. યયાતિ દેવયાનીને મનાવવાને અર્થે એની પાછળ આવે છે અને દેવયાની પોતાના ઘરે આવી શુક્રાચાર્યજીને બધી વાત કરે છે. તે સમયે યયાતિ રાજા દેવયાનીની પાસે આવે છે ત્યારે શુક્રાચાર્યજી ક્રોધાયમાન થઈને એને શાપ આપે છે કે તે તમારી દુર્બુદ્ધિને લઈને મારી પુત્રીની સાથે કપટ કરેલું છે, માટે જાઓ હું તમને શાપ આપું છું કે તમે અત્યારે ને અત્યારે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત કરો. યયાતિ રાજા કહે છે કે પિતાશ્રી તમે મને શાપ નથી આપ્યો, પરંતુ તમે તમારી દીકરીને શાપ આપ્યો છે. કારણ કે નથી તો હું તમારી દીકરીથી તૃપ્ત થયો કે નથી તમારી દીકરી મારાથી તૃપ્ત થઈ. દેવયાની પણ તે સમયે પિતાને કહે છે કે પિતાશ્રી તમે આ શું કર્યું? હજુ હું યયાતિથી તૃપ્ત નથી થઈ. શુક્રાચાર્યજી કહે છે કે અમે તો શાપ આપી દીધો છે. ત્યારે યયાતિ રાજા કહે છે કે આપ હવે અનુગ્રહ કરો અમારા પર. શુક્રાચાર્યજી કહે છે કે તમારા 5 દીકરા છે એની પાસે જાઓ અને એમાંથી જે પણ કોઈક પુત્ર તમને તમારી યુવા અવસ્થા આપશે એ યુવા અવસ્થાથી તમે તમારું બાકીનું જીવન વ્યતીત કરજો. યયાતિ રાજા પોતાના 5 દીકરામાંથી 4 દીકરા પાસે જાય છે, પરંતુ કોઈ પુત્ર એને યુવા અવસ્થા પ્રદાન કરવા તૈયાર નથી. અંતે એ પુરુની પાસે આવે છે. શર્મિષ્ઠાના પુત્ર પુરુ યયાતિ રાજાને પોતાની યુવાની પ્રદાન કરે છે અને બદલામાં એની વૃદ્ધાવસ્થા ગ્રહણ કરે છે. યયાતિ રાજા 1000 વર્ષ પર્યંત દેવયાનીની સાથે વિહાર કરે છે, પરંતુ આટલો બધો વિહાર કરવા છતાં પણ યયાતિનું મન તૃપ્ત થતો નથી અને અંતે એઓને સંસાર પરથી વૈરાગ્ય થઈ જાય છે. તે સમયે યયાતિ રાજાએ જે ગાથા ગાઈ હતી એ ગાથા દરેક લોકોએ આત્મસાત કરવા યોગ્ય છે. શ્રીમદ ભાગવતના 9મા સ્કંદના 19મા અધ્યાયના શ્લોક 13 થી લઈને 20 પર્યંત યયાતિએ જે ગાયું છે એ બધાએ જ ધ્યાનપૂર્વક ચિંતન કરવા યોગ્ય છે. યયાતિ કહે છે કે યત પૃથવ્યામ બ્રીહિયવમ હિરણ્યમ પશવઃ સ્ત્રિયઃ ન દુય્યંતી મનઃ પ્રીતિમ પુંસ કામ હતશ્યતે ન જાતુ કામ કામાનામ ઉપભોગેન સામ્યતિ હવિષા કૃષ્ણવર્તમેવ ભૂય એવાભિવર્ધતે યદા ન કુરુતે ભાવમ સર્વભૂતેષુ અમંગલમ સમદ્રષ્ટે તદા પુંસ સર્વા સુખમયા દિશઃ યા દુસ્તજા દુર્મતિર્ભિર જીર્યતો યાન જીર્યતે તામ તૃષ્ણામ દુઃખ નિવહામ શર્મ કામો ધૃતમ ત્યજેત માત્રા સ્વસ્રા દુહિત્રાવા ના વિવેકતા શનો ભવેત બલવાન ઇન્દ્રિય ગ્રામો વિદ્વાંસમપી કર્ષતિ પૂર્ણમ વર્ષ સહસ્રમ મે વિષયાન સેવતો સકૃત તથાપી ચાનુસવનમ તૃષ્ણા તેષુ ઉપજાયતે તસ્માદેતામ અહમ ત્યક્ત્વા બ્રાહ્મણ્યા ધાય માનસમ નિર્દ્વંદ્વ નિરહંકારશ્ચરિષ્યામિ મૃગૈષઃ
દ્રષ્ટમ શ્રુતમ સદબુદ્ધ્યા નાનું ધ્યાયેન સંવિશેત સંશ્રુતિમ ચાત્મનાશમ ચ તત્ર વિદ્વાન સ આત્મડ્રક. અર્થાત પૃથ્વીમાં જેટલા પણ અન્નકણ, સુવર્ણ, પશુઓ અને સ્ત્રીઓ છે તે બધા મળીને પણ તે પુરુષને સંતુષ્ટ નથી કરી શકતા જે કામના અને તૃષ્ણાઓથી ઘેરાયેલો છે. વિષયો ભોગવવાથી ભોગ વાસના ક્યારેય શાંત થઈ શકતી નથી, બલકે જેમ ઘીની આહુતિ આપવાથી અગ્નિ વધારે પ્રજ્વલિત થાય છે તે જ પ્રમાણે ભોગ વાસનાઓ પણ ભોગોથી પ્રબળ બની જાય છે. જ્યારે મનુષ્ય કોઈ પણ પ્રાણી અને કોઈ પણ પદાર્થની સાથે રાગ દ્વેષનો ભાવ નથી રાખતો ત્યારે તે સમદર્શી બની જાય છે તથા તેના માટે બધી દિશાઓ સુખદાયી બની જાય છે. વિષયોની તૃષ્ણા દુઃખોનું ઉદ્ગમ સ્થાન છે. મંદબુદ્ધિના લોકો બહુ મુશ્કેલીથી તેનો ત્યાગ કરી શકે છે. શરીર વૃદ્ધ થઈ જાય છે પરંતુ તૃષ્ણા વૃદ્ધ થતી નથી. તેથી જે પોતાનું કલ્યાણ ઈચ્છે છે એને તુરત જ આ તૃષ્ણાનો અર્થાત કે ભોગ વાસનાનો ત્યાગ કરી દેવો જોઈએ. વધારે તો શું, પોતાની માં, બહેન અને પુત્રી સાથે પણ એકલા એક આસન પર સ્પર્શ થાય એ રીતે બેસવું ન જોઈએ. ઇન્દ્રિયો એટલી બળવાન છે કે તે મોટા મોટા વિદ્વાનોને પણ વિચલિત કરી દે છે. વિષયોનું વારંવાર સેવન કરતા કરતા મારા 1000 વર્ષ પૂરા થઈ ગયા, છતાં પણ ક્ષણે ક્ષણે ભોગની તૃષ્ણા વધતી જાય છે. તેથી હવે હું ભોગોની વાસના એટલે કે તૃષ્ણાનો પરિત્યાગ કરીને મારું અંતઃકરણ પરમાત્માને સમર્પિત કરી દઈશ અને ઠંડી, ગરમી, સુખ, દુઃખ વગેરે દ્વંદ્વોથી ઉપર થઈને અહંકારથી મુક્ત થઈને હરણોની સાથે વનમાં વિચરણ કરીશ. લોક પરલોક બંનેના ભોગો અસત છે એવું સમજીને ન તો તેનું ચિંતન કરવું જોઈએ અને ન ભોગ કરવા જોઈએ. એવું સમજવું જોઈએ કે ભોગોના ચિંતનથી જન્મ મૃત્યુરૂપી સંસારની પ્રાપ્તિ થાય છે અને સંસારના ભોગોથી તો આત્મનાશ થઈ જાય છે. વાસ્તવમાં આ રહસ્યને જાણીને આ ભોગોનો ત્યાગ કરનાર જ આત્મજ્ઞાની છે. આ પ્રમાણે યયાતિ રાજાએ આ ગાથા ગાઈ હતી અને ત્યારબાદ યયાતિ રાજા પોતાના પુત્ર પુરુને પોતાની પાસે બોલાવે છે અને એને એની યુવા અવસ્થા આપી દે છે અને બદલામાં પોતાની વૃદ્ધા અવસ્થા એ ગ્રહણ કરી લે છે. અને ત્યારબાદ યયાતિ રાજા દેવ્યાની, શર્મિષ્ઠા ઇત્યાદિકનો ત્યાગ કરી દે છે. ભૂમંડળના એક છત્રી શાસક તરીકે એવો પોતાના પુત્ર પુરુનો અભિષેક કરે છે અને પછી ત્યાંથી એવું વનમાં ચાલ્યા જાય છે અને વનમાં કઠોર તપસ્યામાં તથા ભગવાનના ભજનમાં એવું મન લગાવે છે અને સમય જતા દેહનો ત્યાગ કરી એવો પરમ પદની પ્રાપ્તિ કરી લે છે. આ આખા આખ્યાનનો સારાંશ એ છે કે યયાતિ રાજા જ્યાં લગીન તૃષ્ણા એટલે કે ભોગ વાસનામાં આસક્ત હતા ત્યાં લગીન એઓને ક્યારેય પણ શાંતિની પ્રાપ્તિ ન થાય. એક પછી એક વિપત્તિ એની પાસે આવતી જ રહી. પરંતુ જ્યાં એઓએ પોતાની તૃષ્ણાનો ત્યાગ કર્યો તો એની બધી જ વિપત્તિઓ સમાપ્ત થઈ ગઈ હતી અને એઓએ શાંતિનો અનુભવ કર્યો અને એ પરમ પદનીને પ્રાપ્તિ કરતા. માટે ભક્તો, જે લોકોએ પરમ પદની પ્રાપ્તિ કરવી હોય, ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો તેણે તૃષ્ણા એટલે કે ભોગ વાસનાનો ત્યાગ કરવાનો છે. પોતાના મનને ભગવાનના ચરણારવિંદરની અંદર લગાવી એકાગ્ર મને કરીને ભગવાનનું ભજન કરવાનું છે. તો જ આ ભોગ વાસના છે, તૃષ્ણા છે એ નિવૃત્ત. બીજું દ્રષ્ટાંત શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 8મા અધ્યાયમાં આવતું પિંગળાનું દ્રષ્ટાંત છે. પિંગળાનું દ્રષ્ટાંત પણ યયાતિ રાજા જેવું જ છે. પિંગળાએ પણ ભોગ વાસના અર્થાત કે તૃષ્ણાનો ત્યાગ કર્યો ત્યારે જ એ પરમાત્માની પ્રાપ્તિ કરી શકેલી હતી. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના 11 સ્કંદના 8મ સ્કંદમાં કથા આવે છે. વાત એવી હતી કે એક સમયે અવધૂત દત્તાત્રેયજી પૃથ્વી પર સ્વચ્છંદ રીતે વિચરણ કરતા કરતા સંધ્યા સમયે મિથિલા નગરીમાં આવે છે. અને મિથિલા નગરીમાં એઓ એક વેશ્યાલય પાસે આવીને ઊભા રહે છે
તે સમયે એ વેશ્યાલયની અંદર રહેતી પિંગળા 16 શણગાર કરીને પોતાના દ્વાર ઉપર ઊભી રહી હતી. આ વેશ્યા દેહ વિક્રયનો વ્યવસાય કરતી હતી. એના મનની અંદર એવી ઈચ્છા હતી કે આજની રાત કોઈ મારો ઉપભોગ કરે અને મને દ્રવ્ય પ્રદાન કરે. ઘણા કાળ પર્યંત એ વેશ્યા ત્યાં ઊભી રહે છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ એની પાસે આવતો નથી. દત્તાત્રેય ભગવાન એક ખૂણામાં ઊભા ઊભા આ દ્રશ્ય જોયા કરતા હોય છે. અંતે મધ્યરાત્રિ થઈ, પરંતુ વેશ્યાની પાસે કોઈ પણ આવ્યો નહીં. એટલે વેશ્યા અતિશય ગ્લાનિ પામી ગઈ અને એ પોતાના ઘરમાં જતી રહી. દત્તાત્રેય ભગવાન પણ એની આ ક્રિયા જોઈ ત્યાંથી વિદાય થયા અને જતા જતા તેઓએ મનમાં સંકલ્પ કર્યો કે આ વેશ્યાની બુદ્ધિ શુદ્ધ થઈ જાય. દત્તાત્રેય ભગવાન તો સાક્ષાત પરમાત્માનો અવતાર છે, પોતે યોગી છે. એટલે એઓએ જે સંકલ્પ કર્યો એ સંકલ્પ અનુસાર વેશ્યાની બુદ્ધિ અતિશય શુદ્ધ થઈ ગઈ અને એને પોતાના આ વ્યવસાય પર અતિશય ઘૃણા ઉત્પન્ન થઈ ગઈ. એ પોતાના ઘરમાં આવી શૈયાની ઉપર સૂતી સૂતી એક ગીત ગાય છે. જે ગીત શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદના 8મા અધ્યાયમાં છે. પિંગળા વેશ્યા જે પ્રમાણે ગીત ગાય છે એ ગીત આ પ્રમાણે છે. અરે કેટલા દુઃખની વાત છે કે હું ઇન્દ્રિયોના વશમાં થઈ ગઈ. મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર તો જુઓ કે પરાયા પુરુષને મારો કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી. મારો પરમ પ્રિયતમ શાશ્વત રૂપે મારી પાસે જ છે. તે પરમાનંદ સ્વરૂપ છે, સુખ પ્રદાન કરવા વાળો પણ છે, તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપવા વાળો છે. આવા મારા જ હૃદયમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે, તથા દુઃખ, ભય, આધિ, વ્યાધિ, શોક અને મોહ ઉપજાવનારા છે, એવા લોકોનું મેં સેવન કર્યું, તેથી હું મૂર્ખ છું. ઘણા જ દુઃખની વાત છે કે મેં અત્યંત નિંદનીય આજીવિકા એવો વેશ્યાવૃત્તિનો આશ્રય લીધો અને નકામો પોતાના શરીર અને મનને ક્લેશ આપ્યો, પીડા પહોંચાડી. મારું આ શરીર વેચાઈ ગયું છે. લંપટ, લોભી અને નિંદનીય મનુષ્યએ તેને ખરીદી લીધું છે અને હું એટલી મૂર્ખ છું કે આજ શરીરથી પૈસા અને રતિ સુખ ઈચ્છી રહી છું. મને ધિક્કાર છે. જેમ વાંસની વડીઓ અને ટેકા આપીને ઘર ઊભું કરવામાં આવે છે, તેમ આ શરીર રૂપી ઘરમાં હાડકાની વડીઓ અને ટેકા છે, તથા તેમાં ત્વચા, રૂવાડા અને નખનું આવરણ છે. આ ઘરમાં 9 દરવાજા છે. તેમનામાંથી સતત મળ મૂત્ર વગેરે જ નીકળતું રહે છે. ખરેખર મારા સિવાય બીજી કઈ સ્ત્રી હશે જે આ નિંદનીય શરીરને જ પ્રિય માની તેનું સેવન કરતી? આમ તો આ વિદેહીઓ અર્થાત કે જીવન મુક્તોની નગરી છે, પરંતુ તેમાં રહેનારી હું સર્વથી મૂર્ખ અને દુષ્ટ છું. કેમ કે એકલી હું જ આત્મ સ્વરૂપને અર્પણ કરનારા અવિનાશી અને પરમ પ્રિયતમ પરમાત્માને છોડીને બીજા પુરુષની અભિલાષા કરું છું. મારા હૃદયમાં બિરાજમાન પ્રભુ પ્રાણી માત્રના હિતેશી, સુરદ, પ્રિયતમ, સ્વામી અને આત્મા છે. હવે હું મારી જાત આપીને તેમને ખરીદી લઈશ અને એમની સાથે લક્ષ્મીજી જેવો વિહાર કરીશ. જેટલા પણ આ કામ અને ભોગ છે, અને તે આપનાર ચાહે દેવતા હોય કે મનુષ્ય, તેમણે પોતાની પત્નીનું સુપ્રિય કર્યું છે.
અર્થાત કોઈ પણ આજ સુધી આ ભોગોથી તૃપ્ત થયું નથી. અને આ બધા વ્યક્તિ અને પદાર્થો આદિ અંતવાળા છે અને કાળગ્રસ્ત છે. ખરેખર મારો કોઈ શુભ કર્મથી વિષ્ણુ ભગવાન મારા પર પ્રસન્ન છે. તેથી તો દુરાશાથી મને આવો વૈરાગ્ય થયો છે. ખરેખર આ વૈરાગ્ય મારા માટે સુખ કરે છે. મને દુઃખ થયું એ જ મારા માટે વૈરાગ્યનું કારણ બની ગયું છે. તેથી હું ભાગ્યહીન નથી, કારણ કે વૈરાગ્ય દ્વારા જ મનુષ્ય કર્મ બંધનોને કાપીને પરમ શાંતિને પ્રાપ્ત કરે છે. હવે હું ભગવાનના આ ઉપકારનો સાદર મસ્તક ઝુકાવીને સ્વીકાર કરું છું અને વિષય ભોગની લાલસા છોડીને તે જ જગદીશ્વરના શરણમાં જાઉં છું. હવે મને પ્રારબ્ધ અનુસાર જે મળશે તેનાથી નિર્વાહ કરી લઈશ અને ખૂબ જ સંતોષ અને શ્રદ્ધા સાથે રહીશ. હવે હું બીજા પુરુષ તરફ ન ટાંકતા મારા હૃદયેશ્વર આત્મ સ્વરૂપ પ્રભુની સાથે જ વિહાર કરીશ. આ જીવ સંસાર કૂપમાં પડેલો છે. વિષયોએ તેને આંધળો બનાવી દીધો છે. કાળરૂપી અજગરે તેને પોતાના મોઢામાં દબાવી દીધો છે. હવે ભગવાન સિવાય તેની રક્ષા કરવા બીજું કોણ સમર્થ છે? જ્યારે જીવ સમસ્ત વિષયોથી વિરક્ત થઈ જાય છે ત્યારે તે સ્વયં તેની રક્ષા કરવામાં સક્ષમ બને છે. તેથી ખૂબ જ સાવધાની સાથે એ જાણી લેવું જોઈએ કે સંપૂર્ણ જગત કાળરૂપી અજગરથી ગ્રસ્ત છે. આ પ્રમાણે ભક્તો, દત્તાત્રેય ભગવાને પિંગળા પર કૃપા કરી, જેથી પિંગળાને સત અસતનો વિવેક થયો. અને પછી પિંગળાએ પોતાના વેશ્યાવૃત્તિ રૂપ વ્યવસાયને તિલાંજલિ આપી દીધી અને એ ભગવાનના ભજન સ્મરણમાં લાગી ગઈ અને દેહાંતે એ ભગવાનના ધામની અંદર પ્રવેશ કરતી હતી. આ પ્રમાણે પિંગળાએ તૃષ્ણા એટલે કે કામનાનો ત્યાગ કર્યો તો એ અંતે ભગવાનના ધામમાં ગઈ. અને એટલે માટે કઠો ઉપનિષદ 2:3 વેદ ભગવાન કહે છે કે યદા સર્વે પ્રમુચ્યંતે કામા યે અસ્ય હૃદય સ્થિતાઃ અથ મર્ત્યો અમૃતો ભવત યત્ર બ્રહ્મ સમુસ્નુતે. અર્થાત કે જ્યારે મનુષ્યના હૃદયમાં રહેલી તમામ કામનાઓ છૂટી જાય છે ત્યારે તે અમરત્વને પામે છે અને બ્રહ્મનો એટલે કે ભગવાનનો સાક્ષાત્કાર કરે છે. યોગ વાસિષ્ઠ રામાયણમાં મહર્ષિ વશિષ્ઠ કહે છે, તૃષ્ણામ અત્ર આત્મકો બંધસ તન્નાશો મોક્ષ ઉચ્યતે. અર્થાત કે તૃષ્ણા જ બંધનનું સ્વરૂપ છે અને તૃષ્ણાનો નાશ જ મોક્ષ કહેવાય છે. મહાભારતમાં વૈશંપાયન ઋષિ કહે છે કે તૃષ્ણા હિ સર્વપાપિષ્ઠા નિત્યો ઉદ્વેગ કરી સ્મૃતા અધર્મ બહુલા ચૈવ ઘોરા પાપાનું બંધિની. અર્થાત કે તૃષ્ણા સર્વ પાપોમાં સૌથી ભયંકર છે. તે સતત ઉદ્વેગ ઉત્પન્ન કરે છે, અધર્મને વધારે છે અને પાપનું કારણ બને છે. મનુષ્ય પાપની અંદર પ્રવેશ થાય છે એનું કારણ તૃષ્ણા છે. એની તૃષ્ણા જ એને પાપોની અંદર પ્રેરિત કરે છે. અને એટલે માટે મનુ મહારાજ મનુસ્મૃતિના 4th અધ્યાયમાં કહે છે કે સંતોષો પરમાષ્ઠાય સુખાર્થી સંયતો ભવેત. સંતોષ મૂલમ હિ સુખમ દુઃખમ મૂલમ વિપર્યય. અર્થાત કે સુખ ઈચ્છનાર મનુષ્યએ સંતોષનો આશ્રય લેવો જોઈએ. સંતોષ સુખનું મૂળ છે અને તૃષ્ણા તથા અસંતોષ દુઃખનું મૂળ છે. આ પ્રમાણે મનુ મહારાજે કહેલું છે. માટે ભક્તો, તૃષ્ણા છે એ તૃષ્ણાનો ત્યાગ કરજો, કારણ કે તૃષ્ણા છે એ જ તમને ભવાટવીમાં આરૂઢ કરી દેશે. માટે તૃષ્ણાનો ત્યાગ કરવો એ જ સિદ્ધાંત વાત છે. ઋગ્વેદ 1:38 વેદ ભગવાન એટલે જ કહે છે કે તૃષ્ણાનો નાશ થતા વિપત્તિઓનો પણ નાશ થાય છે. માટે બધા જ લોકો આ વેદની વાત જે છે એ આત્મસાત કરી રાખજો અને તૃષ્ણાના બંધનથી મુક્ત થઈ પરમાત્માની અંદર જોડાઈ જજો. તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.